અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતના અમરોલી પોલીસ મથકમાં સસરાએ પ્રેમ લગ્ન કરનાર જમાઈ પર ચપ્પુ વડે હુમલો કરતા તેની સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો। સુરતમાં પોલીસની હાજરીમાં જ દીકરીના પિતાએ જમાઈ ઉપર ચાકુના ઘા ઝીકી લીધા હતા। અમરોલી પોલીસ સ્ટેશનમાં જ પોલીસની હાજરીમાં દીકરીના પિતાએ દેવીદાસ કટરેએ જમાઈ ઉપર ચાકુના ઘા ઝીકી લીધા હતા। વાત એમ છે કે અમરોલી વિસ્તારમાં મહારાષ્ટ્રીયન યુવાને ઘર નજીક રહેતી યુવતી સાથે કોર્ટમાં મેરેજ કર્યા હતા અને યુવતી ગર્ભવતી બનતા વાલીએ ગર્ભપાત કરવાનું દબાણ કરતા મામલો અમરોલી પોલીસ મથકમાં પહોંચ્યો હતો। પોલીસ મથકમાં જ યુવતીના પિતાએ ઉશ્કેરાઈ જઈ જમાઈ સાગરના ગળાના ભાગે ચાકુના ઘા ઝીકી લીધા હતા, જે બાદ ઇજાગ્રસ્ત સાગરને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। તો બનાવ બનતા જ આખું પોલીસ સ્ટેશન હચમચી ગયું હતું। હાલ તો અમરોલી પોલીસે સસરા દેવીદાસ કટરેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।